સાવલીના ટુંડાવની ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટીના અધિકારીઓનો સપાટો છે. કંપની પોલ્યુશન ફેલાવે છે, કંપની બંધ કરાવી દઈશું કહી 15 કરોડની ખંડણી માંગનારા બે ખંડણીખોરની સયાજીગંજ પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી હતી. આ બંને ખંડણીખોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીસીપી ઝોન 1 ડોક્ટર જગદીશ ચાવડાએ કેસ અંગે માહિતી આપતા કહ્યું કે સુનિલ મૈડા અને જીતસિંહ રાણાએ પ્રદૂષણના ખોટા આરોપ લગાવી કંપની બંધ કરવાની ધમકી આપી હતી. બાદમાં ખાનગી હોટલમાં મીટિંગના બહાને છટકું ગોઠવી આરોપીને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનો પ્રમુખ છે. તે કાર તપાસ માટે લેવાના આવ્યું છે અને તપાસ પણ ચાલુ છે. સુનિલ મૈડા કારમાં લાલ ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી. કંપની ડાયરેક્ટરે વાતચીતનો ઓડિયો ક્લિપ સાથે પોલીસના બીએનએસ કલમ 308/2, 319, 351 અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં બંને આરોપીઓને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે, તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે. જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે. જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મૈડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. શું છે આખા મામલામાં, એટલે ઘટના શું બની ગઈ? આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે. આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે. આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી 15 કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે. એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરેલ છે. એમની ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે. એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવી છે. જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક એ ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે. જ્યારે સુનિલ મૈડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે. એ પ્રકારનું એમને કાર્ડ બતાવ્યું છે, પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે કેમ. આપણે ક્યાંથી લીધા આ લોકોને? મિશન ક્યાં પાર પાડ્યું આ લોકોને? સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એફોર્ટલ હોટલ છે. એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા, એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે. એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજીસ્ટર કરેલ છે. એ પ્રકારની કોઈ હકીકત અત્રે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી. એ તપાસનો વિષય છે. બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં આગળ કાર્યવાહી કરીશું. અમે એ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કર્યું છે. હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી. ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક